નમસ્કાર। પણ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે અપર ક્લાસની વ્યાખ્યા શું છે, મિડલ ક્લાસ કોને કહેવામાં આવે છે અને લોઅર ક્લાસની વ્યાખ્યા શું છે। 1 ફેબ્રુઆરી 2025ના દિવસે કેન્દ્રીય બજેટ આવશે, પરંતુ દર વખતે જે ચર્ચા થાય છે એ મધ્યમ વર્ગની થાય છે, કારણ કે મધ્યમ વર્ગ બિચારો એવો છે, સેન્ડવિચ જેવો હોય છે, એક ઉપર અપર ક્લાસ અને નીચે ગરીબ। એ બધાની વચ્ચે મિડલ ક્લાસ છે એ સેન્ડવિચની જેમ પીસાતો રહે છે અને મિડલ ક્લાસ ઓલવેઝ ચર્ચામાં રહે છે, કારણ કે એ નોકરિયાત છે અને એ બિચારો બોલી પણ નથી શકતો। પણ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે અપર ક્લાસની વ્યાખ્યા શું છે, મિડલ ક્લાસ કોને કહેવામાં આવે છે અને લોઅર ક્લાસની વ્યાખ્યા શું છે, એવા કેટલા લોકો છે, આ બધી તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। બજેટ આવે ત્યારે મધ્યમ વર્ગની ચર્ચા થાય, ચૂંટણી આવે ત્યારે મધ્યમ વર્ગની ચર્ચા થાય, કારણ કે મધ્યમ વર્ગ એ મોટી વોટ બેંક છે। એટલે મધ્યમ વર્ગને સાધવા માટે રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરે, પરંતુ જ્યારે મધ્યમ વર્ગને કંઈ આપવાનું હોય તો મધ્યમ વર્ગને સૌથી મોટી મુશ્કેલી થાય છે, કારણ કે મધ્યમ વર્ગની છેલ્લા ઘણા સમયથી આવકમાં કોઈ ખાસ વધારો નથી થયો। એની સામે એના જે ખર્ચા છે એ વધતા જ જાય છે, શિક્ષણમાં ફી વધતી જાય છે, બીજા જે ઓવરઓલ જે ખર્ચાઓ છે એ વધતા જાય છે અને મોંઘવારી તો મોં ફાડીને ઊભી રહેતી હોય છે અને એમાં સૌથી વધારે પીસાય છે મધ્યમ વર્ગ। હવે મેં જે પ્રમાણે કીધું તેમ કે બધા જે આપણા આખી જે વસ્તી છે એ 3 ભાગની અંદર વહેંચાયેલી છે। સૌથી પહેલો જે એક ક્લાસ છે જેને અપર ક્લાસ કહેવામાં આવે છે, એની વસ્તી અંદાજે 10થી 12 કરોડ જેટલી છે। એટલે આપણા આખા દેશની જે 130 કરોડની વસ્તી છે એમાંથી અપર ક્લાસ એટલે પૈસાદાર જે વર્ગ છે એ 10થી 12 કરોડ જેટલી વસ્તી છે અને વર્ષે દિવસે જેમની કમાણી 9થી 12 લાખ કરતાં ઉપર છે એવા લોકો અપર ક્લાસની કેટેગરીમાં આવે છે, પરંતુ એમનું જે પ્રમાણ છે વસ્તીનું એ સાવ ઓછું છે। મિડલ ક્લાસ છે એની જે આવક છે એ વર્ષે દિવસે 3થી 10 લાખ સુધીની હોય એને મિડલ ક્લાસ કહેવામાં આવે છે। એમાં પણ એક પરિવારમાં એક વ્યક્તિની આવક 2.5 લાખ રૂપિયા હોય અને 4 લોકો હોય તો એવી રીતના 10 લાખ થતા હોય તો 2.5 લાખની ઉપર જે ફેમિલીની આવક હોય એ મિડલ ક્લાસમાં કહેવાય। અને લગભગ 30થી 50 કરોડ જેટલી વસ્તી જે છે એ મિડલ ક્લાસની છે। એટલે ઓવરઓલ વસ્તીના લગભગ 30% જેટલી વસ્તી છે એ મિડલ ક્લાસની છે અને મિડલ ક્લાસ છે એ મોટે ભાગે નોકરિયાત વર્ગ છે। અને સૌથી મોટો નોકરિયાત વર્ગનો પ્રોબ્લેમ એ છે કે ઇન્કમ ટેક્સ એના ખાતામાંથી સીધો કપાઈ જ જાય। બીજા બધા ઇન્કમ ટેક્સની ચોરી કરી શકે, અમુક જે નાનો વર્ગ હોય એ ભરે જ નહીં તો કંઈ ફરક નહીં પડે, પરંતુ મિડલ ક્લાસ માટે આ છૂટ નથી, એના સેલરી એકાઉન્ટમાંથી સીધું ઇન્કમ ટેક્સ કપાઈ જ જાય। ત્રીજો જે વર્ગ છે એ લોઅર ક્લાસ છે, એટલે 3 લાખ કરતાં જેની વસ્તી ઓછી હોય એવા લોકો જે છે એ લોઅર ક્લાસમાં આવે છે। એ મોટે ભાગે એ ગરીબ વસ્તી કહેવામાં આવે અને દેશની અંદર સૌથી વધારે મોટો વર્ગ છે એ આ ગરીબ વર્ગ છે। એ ગરીબ વર્ગ છે એ લગભગ 80 કરોડ જેટલી વસ્તી છે એવું અનેક રિપોર્ટ્સની અંદર કહેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।